સુરત સારોલી પોલીસે કાપડ વેપારી સાથે ₹13.83 લાખની છેતરપિંડી કરનારા 3 આરોપીઓને મધ્યપ્રદેશના જબલપુરથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે। સુરત સારોલી પોલીસે કાપડ વેપારી સાથે ₹13.83 લાખની છેતરપિંડી કરનાર 3 આરોપીઓને મધ્યપ્રદેશના જબલપુરથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે। ફરિયાદી રાકેશ ભવરલાલ કુમાર, જેઓ મીનાક્ષી સિન્થેટિક્સના પ્રોપરાઇટર છે અને સારોલી સ્થિત RKLP માર્કેટની 3જા માળે આવેલી દુકાનમાં કાપડનો વેપાર કરે છે। મળતી માહિતી અનુસાર આરોપીઓમાં દલાલ ગૌરવ ઓઝા, દેવકીનંદન ક્રિએશનના પ્રોપરાઇટર જયકુમાર ગણેશ પ્રસાદ મહેરા અને તેજ ફોર્મના વહીવટકર્તા નીલ જયેશકુમાર મહેરાનો સમાવેશ થાય છે। આ ત્રણેય આરોપીઓ ફરિયાદી સાથે મીઠી વાતો અને લોભામણી લલચામણી કરી તેમનો વિશ્વાસ મેળવ્યો। ત્યારબાદ 7/2/2018થી 12/4/2019 દરમિયાન અલગ અલગ બિલ દ્વારા કુલ ₹22,32,894ના ગાર્મેન્ટ કાપડનો માલ મંગાવ્યો। આ માલ બદલ તેમાંથી માત્ર ₹8,49,000 ચૂકવ્યા અને બાકીના ₹13,83,894ની રકમ આજ દિન સુધી ચૂકવી ન હતી। આ રીતે ફરિયાદી સાથે વ્યાપારિક વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।